એ વાતનું અભિમાન છે, દિલમાં સ્વાભિમાન છે કે જે દેશમાં મેં જન્મ લીધો એ સુંદર હિન્દુસ્તાન છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ અને આપની સાથે હું છું વૈભવી। તમામ દર્શક મિત્રોને સૌથી પહેલા તો સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ। આજે સમગ્ર દેશ દેશભક્તિના રંગમાં રંગાયું છે। ભવ્યાતિ ભવ્ય સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે। આમ તો દર વર્ષે સ્વતંત્રતા દિવસના રોજ આપણે હંમેશા ખાસ કરીને ડે સ્પેશિયલના માધ્યમથી વાત કરતા હોઈએ છીએ, પરંતુ આજે એક એવા વિષય ઉપર આપણે વાત કરવાની છે, આઝાદી માટેના આપણા લડવૈયાઓ કે જેમના વિશે આપણે દર વખતે વાત કરતા હોઈએ છીએ અને આજે પણ તેમના વિશે વાત કરવાની છે, પરંતુ તેની સાથે નવા ભારતની પણ જે વાતો છે તે પણ આજે કરવાની છે। આધુનિક ભારતના આધુનિક લડવૈયાઓ વિશે પણ આજે ચર્ચા કરવાની છે અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે। ચર્ચા માટે મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે કેપ્ટન જયદેવ જોશી, ડિફેન્સ એક્સપર્ટ છે તેઓ, સાથે જ પ્રેમસિંહ ચૌહાણ આપણી સાથે જોડાઈ ગયા છે, રિટાયર્ડ ડીઆઈજી બીએસએફ। આપ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ ડે સ્પેશિયલ। જયદેવજી, સૌથી પહેલા તો સ્વતંત્રતા દિવસની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ। અને આજે જ્યારે સ્વતંત્રતા પર્વ આપણે મનાવી રહ્યા છે અને દર વર્ષે આપણે સ્વતંત્રતા પર્વના દિવસે ઘણી બધી મહત્વપૂર્ણ બાબતો વિશે ચર્ચા કરતા હોઈએ છીએ અને આજે જેમ વાત કરી કે આધુનિક ભારતના આધુનિક લડવૈયાઓ વિશે પણ આજે ખાસ ચર્ચા કરવાની છે। સૌથી પહેલા તો સ્વતંત્રતાના પર્વ નિમિત્તે આપ લોકોને શું કહેશો? જી, જય હિન્દ અને આપના માધ્યમથી સર્વે દર્શકોને પણ સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। સ્વતંત્રતા જેટલી મળવી અઘરી હતી તેટલી જ અઘરી એને સાચવી રાખવી છે। અને જ્યારે સાચવી રાખવાની વાત કરીએ તો વૈભવી એ બહુ ભૂલ ભરેલું હશે કે આપણે માનીએ કે હવે આગામી સમયની લડાઈઓ થશે એ સરહદના મોરચા પર થશે। કદાચ હવેની જે લડાઈઓ છે એ લડાઈઓ આર્થિક મોરચા પર થાય, ડિજિટલ મોરચા પર, સાયબર મોરચા પર થઈ શકે, સાંસ્કૃતિક કલ્ચરલ આઘાતો થઈ શકે અને જે એક સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપની કરતી હતી એવું જ કંઈ અત્યારે ચાઇના કરતું હોય, આફ્રિકન કન્ટ્રીઝ હોય, સાઉથ એશિયન કન્ટ્રીઝ હોય, પાકિસ્તાન આપણી બાજુમાં દ્રષ્ટાંત છે કે જેને એ ડેપ્થ ડિપ્લોમસી કહે છે। એક શબ્દ વપરાતો હોય છે ડિનર ડિપ્લોમસી, એ જ રીતે ડેપ્થ ડિપ્લોમસી એટલે કે દેણદાર બનાવીને જે તે રાષ્ટ્રને પોતાના તાબે કરવાનું કામ એ ચાઇના કરે છે। અને આ બધા ભારત વિરોધી દેશોની પણ લાગણી હોય તો ભારતે આ સ્વાધીનતાને, સ્વતંત્રતાને સાચવવી રાખવી એ પણ મોટી લડાઈ છે। અને આજની પેઢીએ, તમે જે વાત કરીએ, આજના લડવૈયાઓએ આ લડાઈ છે કે ભારત ઉપર બધી રીતે ભારતનો જ કંટ્રોલ રહે અને આપણે પોતાની રીતે ભારતના हित में सारा निर्णय लई सके। जी बिल्कुल, खूब साची बात करी है। प्रेम सिंह जी, आज स्वतंत्रता पर्व जब हम मना रहे हैं, आपको सबसे पहले खूब खूब शुभकामनाएं स्वतंत्रता पर्व की। प्रेम सिंह जी, आप सबसे पहले स्वतंत्रता पर्व के इस दिन पर जो भी लोग हमारे साथ आज जुड़े हुए हैं, जो दर्शक हमारे साथ जुड़े हुए हैं, आप उनको क्या मैसेज देना चाहोगे? सबसे पहले तो मेरी तरफ से भी सभी को बहुत बहुत शुभकामनाएं। ये स्वतंत्रता जो है वो मानव समाज के लिए एक बहुत बड़ी वो बात होती है, बहुत अहम बात होती है। और जिन लोगों ने गुलामी सही है, जो जो लोग जानते हैं, उनको पता है कि स्वतंत्रता का मीनिंग क्या होता है। जी तो जी, ये बहुत अच्छी बात है। और सबसे अच्छी जो बदलाव जो मैं देख रहा हूँ और जो ये बड़ा एक सुखद अनुभव ये हो रहा है कि जैसे हम लोग एक वर्ल्ड की बिगेस्ट डेमोक्रेसी हैं, तो उस नाते ये जो दो पर्व है ना हमारे, 26 जनवरी और 15 अगस्त, ये सर्वोपरि पर्व होने चाहिए। जो हमारे पर्सनल हैं धार्मिक पर्व, उनसे भी इनका ऊंचा दर्जा होना चाहिए। और ये ट्रेंड अच्छा, ये शिफ्ट हो रहा है, ये बड़ी सुखद बात है, बड़ी अच्छी बात है। अभी मैं अपने बचपन में था और मैं याद करता हूं तो 15 अगस्त 26 जनवरी होता था, स्कूल में मनाया जाता था, लेकिन आम पब्लिक में वो हर्षोल्लास नहीं होता था जो अब होने लग पड़ा है। ये एक बहुत बड़ा अच्छा चेंज है। ये हमको जैसे दिवाली मनाते हैं, क्रिसमस मनाते हैं, ईद मनाते हैं, उसी हर्षोल्लास और उसी जोश के साथ हमको ये पर्व मनाने चाहिए, 15 अगस्त और 26 जनवरी। जी जी, और हाँ जी, आप देखिए, एक छोटी सी बात, मैं मजे की बात बताता हूँ। मैं सुबह गोल्फ खेलने गया, आप देखिए बदलाव कितना हो गया। तो जैसे मैं गोल्फ खेलने गया तो जो फोर्स हम खेलना शुरू हुए, तो उसमें से हम 2 फौजी थे, तो एक बीच में सिविलियन, हम हमारी बात छोड़िए, सिविलियन बोलता है कि आज 15 अगस्त है,
हम गोल्फ को शुरू करने से पहले राष्ट्रगान करेंगे, फिर गोल्फ शुरू करेंगे, फिर हमने जनगण मन गाया पूरा और फिर हमने ये जो जज्बा जागा हुआ है, ये जो जागृत हुआ जज्बा, ये बहुत बड़ी बात है। બિલકુલ બિલકુલ સહી વાત કહી છે જયદેવજી। અહીંયા એક તમે શરૂઆતમાં જે એક વાત કરી કે સ્વતંત્રતા મેળવવી ખૂબ જ અઘરી છે અને આપણે મેળવી પણ છે, પરંતુ તેને સાચવી રાખવી એ ખૂબ અઘરી છે। અને આજે જે વિષય ઉપર ખાસ મુદ્દો એટલા માટે આજે લીધો છે કારણ કે હવે આ નવું ભારત આપણે કહીએ છીએ, નવું ભારત એ એવું આક્રમક પણ છે કે જે જવાબ આપવા માટે હંમેશા તૈયાર છે, દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે હંમેશા તૈયાર છે। જયદેવજી, આ સમયગાળો છે જ્યાં તમે આ વાત કરી અને આ સમયગાળામાં આપણી જે આઝાદી આપણને જે મળી છે તેને કેવી રીતે સાચવી શકાય? નવા લડવૈયાઓ છે, સરહદે ઉભેલા સુરક્ષા કર્મીઓ દિવસ રાત મહેનત કરે છે અને આ આઝાદીને જાળવી રાખવા માટે, તેની સાચવણી કરવા માટે હવે શું કરવાની જરૂર છે? જી, ખૂબ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે। મળેલી આઝાદીને સાચવી રાખવા માટે સર્વપ્રથમ તો આ આઝાદીનું મૂલ્ય સમજવું એ બહુ જરૂરી છે। પ્રેમવીરસિંહજીએ પણ જે વાત કરી તે બહુ મહત્વની વાત છે કે આપણે આ બંને પર્વોને રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવીએ છીએ, પણ કેટલા ઓતપ્રોત થઈને આપણે આમાં सम्मिलित થઈએ। અને શું રાષ્ટ્રભક્તિ છે એ કોઈ ચુનિંદા દિવસોએ જ પ્રતિકાત્મક રીતે રજૂ કરવાની વાત છે કે પછી એ 24/7 અને આપણા દૈનંદિન જીવનમાં પણ રાષ્ટ્રભક્તિ હોવી જોઈએ? એ વસ્તુ ટ્રાફિક નિયમોના પાલન કરવાથી, ઇન્કમ ટેક્સમાં ચોરી ન કરવાથી, કોઈ પણ ખોટ ન કરવાથી, બહેનો દીકરીઓ પર ખોટી નજર ન નાખવાથી એ આખું વાતાવરણ બને છે ને, એ દૈનંદિન જીવનની રાષ્ટ્રભક્તિ કહેવાય। એના પર ધ્યાન રાખવું। આ બીજી વાત। અને ત્રીજી અને બહુ મહત્વની વાત એ છે કે આતંકીઓના મનસૂબા તો બહુ મજબૂત છે જ, એ મનસૂબાઓને, આપણા દુશ્મન દેશના મનસૂબાઓને પાર ન પામવા દેવા માટે બધી જગ્યાએ પોલીસ સિક્યોરિટી એજન્સીઝ નહીં પહોંચી શકે, આપણે લોકોએ, નાગરિકોએ આંખ અને કાન બનવાનું છે સમાજના અને પોલીસના, ડિફેન્સ ફોર્સીસના। એને કારણે આપણે મલ્ટીપ્લાયર બનીએ અને વધુ સારું સુરક્ષા તંત્રને મદદરૂપ માહિતી આપી શકીએ। બિલકુલ બિલકુલ, ખૂબ સાચી વાત કરી છે। આઈ થિંક આ તમે જે વાત કરી છે એનાથી ઘણા युवाओं स्पेशल एवा છે કે જેમને ખૂબ જ प्रेरणा मળી હશે। जयदेव प्रेमजी जी, जिस तरह से अभी जयदेव जी ने बात कही और इस विषय पर इसलिए आज हम भार दे रहे हैं कि ये नया भारत है, आधुनिक भारत, और हमारे पास इतने भारत के पास वैसे हम देखने जाए प्रेमजी जी तो युवा ताकत बहुत बड़े तादाद में है। और युवा जो है, जिस तरह से आपने बताया कि अभी जो इंडिपेंडेंस डे होता है, रिपब्लिक डे होता है, वो मनाने का एक जज्बा, वो जो प्यार दिल में होता है वो दिखता है अभी अभी आज के युवाओं में भी प्रेम से जी वो दिखता है। सबसे पहले तो युवा जो है, युवा धन हमारा है, वो एक संकल्प ले कि हम इस राष्ट्र को सलामत, समृद्ध और सर्वश्रेष्ठ बनाएंगे। उसके लिए आप युवाओं को स्पेसिफिकली क्या कहोगे? क्योंकि युवा देश है भारत और उनको ही अब देश को आगे ले जाना है, तो आप क्या कहोगे? दो बातें हैं। देखिए, पिछले दिनों मैं इसी तरह के, जैसे आप अभी हम आयोजन है, तो फिजिकल आयोजन था, किसी समारोह में गया था मैं, मुझे बुलाया था उन्होंने जी। तो मैंने एक नौजवान को बुलाया सामने जो ऑडियंस में। मैंने कहा, बेटे मैं आपको 1,000 रुपया देता हूँ जी, और मैं इसलिए दे रहा हूँ कि तुम बिल्कुल निहायत गरीब आदमी हो, लुटे हुए हो, तुम्हारी कोई औकात नहीं है, तुम भूखे हो, नंगे हो, तुम्हारे पास कपड़े भी नहीं है, तो ले 1,000 रुपया पकड़, थोड़ा कुछ खा ले और कपड़े पहन ले। मैं तुमको ये बोलूं, तुम कैसा महसूस करते हो, या तुमको मैं ये बोलूं कि तुम्हारा मैं मैं कोई कंपटीशन कराऊं और तुम उस कंपटीशन को जीतो और मैं 1,000 रुपया दूं और मैं तुम्हें बोलूं तुमने ये कंपटीशन जीता, अपने बाहुबल से जीता है, लो मैं तेरे को इनाम देता हूं। तुम दोनों व्यवस्थाओं में किसमें ज्यादा सम्मानित और हाई मोरल महसूस करोगे? तो वो बोला, सारे बोले सभी तो सर ये जो विजेता होगा, जीत के जाएंगे, जीत के लिए तो उसका तो जश्न ही अलग है, उसकी मेंटेलिटी अलग होगी, उसका तो बहुत बड़ा सम्मान होगा।
मैं कि यही बात जो है आप देश के लिए सोचो। ये जी मानसिक बदलाव आना नौजवान में बहुत जरूरी है कि अभी नैरेटिव क्या हो गया, मैं किसी को दोष नहीं दे रहा। जैसे हर हर देशवासियों ने, हमारे हर नेताओं ने अपने ढंग से अच्छा ही किया जो कुछ किया, लेकिन जाने अनजाने एक बड़ा गलत बदलाव चालू हो गया कि जी दे दी हमें आजादी बिना खड़ग बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल। मतलब हमें ये आजादी जो है भीख के तौर पे मिली है, उन्होंने दे दी हमको। मतलब अब हमारे नौजवानों को ये बताया जाना बहुत जरूरी है कि लाखों नौजवानों की बलिदान, देशवासियों का बलिदान, शहीदों का बलिदान, लाखों लोग कुर्बान हुए हैं, तब जाके ये आजादी मिली है। और अगर ये आजादी हम इस रूप में मानते हैं कि ये लाखों के बलिदान के बाद मिली है, तो हम इसको वैल्यू करेंगे। नैरेटिव क्या हो गया शुरू से ही, 47 के बाद से भी, दे दी हमें आजादी बिना खड़ग बिना ढाल। तो ये फोकट में आजादी मिली है तो हम इसकी इज्जत नहीं कर रहे, यूथ लोग इज्जत नहीं कर रहे। अब ये बदलाव शुरू हुआ है, अब ये सोशल मीडिया पे एक आदान प्रदान हुआ विचारों का, एक क्रांति जो शुरू हो चुकी है। अब सब लोग जो है नौजवान ये महसूस कर रहे हैं कि ये आज़ादी हमें ऐसे नहीं मिली है, ये चरखे से इससे नहीं मिली। अलग उनका योगदान था, अलग योगदान था, लेकिन जो डर के जो भागे हैं अंग्रेज, वो सुभाष चंद्र बोस जी की फौज से, और वो जो फौज ने बगावत कर दी, वो नेवी ने बगावत करी, और जाके पार्लियामेंट में अंग्रेजों ने ये महसूस किया कि अब आप लोग हिंदुस्तान में सुरक्षित नहीं हो, किसी दिन भी तुम्हारे गले काटे जाएंगे, तुमको डंडे मार के बजाया जाएगा। तब वो छोड़ के भागे। ये जो चीज है ना, ये जो बैकग्राउंड है, ये नौजवानों को बताया जाना बहुत जरूरी है कि हमने ये आजादी भीख में नहीं ली है, हमने उनको डराया। सुभाष चंद्र बोस जी ने फौज तैयार करी, हमारी नेवी ने, हमारे फोर्स ने, हमारे सभी लोगों ने, सारे लोगों ने जाके बलिदान दिए और फांसी पे चढ़े, खून दिया, काला पानी की जेलें काटी, वो काला वहां पे गए। इतनी यातनाओं के बाद ये आजादी मिली है, हमारे पुरखों ने इतने किए हैं, तो हमें इसकी इज्जत करनी चाहिए। ये बात नौजवानों को बताया जाना, और ये शुरू हो चुकी है, ये बड़ा अच्छा बदलाव है। दूसरा, हाँ जी मैं वापस आपके पास प्रेम से जाती हूँ। જયદેવ જી, અહીંયા બીજી એક વાત એ પણ છે કે આજના જે યુવાનો છે જે ચોક્કસપણે સૈન્યમાં ભરતી પણ થાય છે, મોટા પ્રમાણમાં ભરતી થાય છે, જુસ્સો લઈને આવે છે, થોડા પરિવર્તનની પણ અહીંયા વાત કરવી છે. આપ વર્ષોથી ચોક્કસપણે આપનું ઓબ્ઝર્વેશન પણ ખૂબ રહ્યું છે અને આપે ખૂબ નજીકથી આ બધું જ જોયું છે. પહેલાનો એક સમય હતો કે જ્યારે આપણી પાસે કદાચ એટલી હથિયારોની તાકાત એટલી આપણી પાસે નથી. અત્યારે તો આપણે આપણું પોતાનું, પછી આઈએનએસ વિક્રાંત હોય કે પછી આપણું પોતાનું સ્વદેશી ચંદ્રયાન-3 આપણે લોન્ચ કરતો હોય, બધું જ સ્વદેશી અને આત્મનિર્ભર ભારત તરફ આપણે આગળ વધી રહ્યા છે. એટલે મારે એ સમજવું છે જયદેવભાઈ કે પહેલાનો એ સમય હતો ને અત્યારનો સમય છે કે જ્યારે આઝાદીના લડવૈયા, જ્યારે તેમણે આઝાદી આપણને અપાવી, ત્યારબાદ જે સૈન્ય આપણી માટે તૈનાત રહ્યું અને ત્યારથી લઈને અત્યાર સુધીનો એ સમય, પરિવર્તનો આપે કેવા જોયા છે? પહેલાનો સમય, અત્યારના યુવાનો જ્યારે એ સરહદ ઉપર ઉભા છે, આપણી પાસે ચોક્કસપણે આધુનિક મશીનરી છે, બધું જ છે, કેવા પરિવર્તનો જોયા છે? જી, ખૂબ બહુ મોટા ધરખમ પરિવર્તનો જોવામાં આવ્યા છે. પરિવર્તનની વાત કરીએ તો એ સમય પણ હતો જ્યારે આપણે વર્લ્ડ વોર 1, વર્લ્ડ વોર 2 માં વપરાયેલા હથિયારો વાપરતા હતા. એક એરફોર્સ, નેવીમાં રશિયા સૌથી વધુ, આપણે આજે પણ કદાચ ઘણું બધું ઇમ્પોર્ટ ત્યાંથી કરીએ છીએ, પણ રશિયા દ્વારા વપરાઈને જૂની થઈ ગયેલી ટેકનોલોજી અને ઉપકરણો આપણે વાપરતા હતા. ભારતીય સ્થિતિ અને ક્લાઇમેટને અનુરૂપ ન હોય તેવા પણ ઇક્વિપમેન્ટ આપણે વાપરેલા છે. સાથોસાથ સૈન્યની ટ્રેનિંગની કેપેબિલિટી અને યુવાનો, આજના યુવાનો પાસે નોલેજ છે, ટેકનોલોજી નો હાવ છે, એ વધુ એડેપ્ટેબલ છે, આવું પણ નહોતું. અજ્ઞાનતા પણ ઘણી હતી, આટલા સાક્ષર નહોતા. એ સમયથી આજે સુધી આપણે પહોંચવું, બહુ જ મોટા ધરખમ ફેરફારો જોવાના છે. પણ હવે એ પણ જોવાનું છે કે જેમ જેમ આ ફેરફારો અને તકનીકી જે ડેવલપમેન્ટ થયું, એના કારણે જે લાઇફસ્ટાઇલ જન્ય કેટલી બાબતો છે, ખાસ આપ જોશો કે અત્યારના યુવાનોમાં વચ્ચે પણ કેટલા બધા એવા કિસ્સાઓ બનતા રહે છે કે લાઇફસ્ટાઇલ જન્ય રોગોમાં સપડાયેલા રહે છે. આ બાબતની ચેપ ભારતીય સૈન્યને ન લાગે, યુવા પેઢીને ન લાગે. સૈન્ય તો પછીની વાત છે, દરેક ભારતીય, દરેક યુવક, દરેક યુવતી ભારતનો સૈનિક જ છે, વર્દી પહેરે કે ના પહેરે,
પણ એણે પોતે ફિઝિકલી ફિટ રહેવું, મેન્ટલી અલર્ટ રહેવું અને સાંસ્કારિક રીતે ઉન્નત રહેવું, એ કામ કરવું પડશે. તો આ ટેકનોલોજીનો, આ હથિયારનો, આ ઉપકરણનો, આ રફાયેલનો આપણે સાચો ઉપયોગ કર્યો કહેવાય. કારણ કે સૈન્યમાં અને બાકી બધી જગ્યાએ ટેકનિકલ ફ્રન્ટ પર એ કહેવાય છે કે the system is as good as the man who rides the machine. કોઈ પણ બિન કાબેલ, જે કાબેલ નથી તેવા વ્યક્તિના હાથમાં તમે સારામાં સારું શસ્ત્ર આપો તો એ નહીં ચલાવી શકે. એ કાબેલિયત પણ આપણે રાખવી જોઈએ, નહીં તો ખાલી આ મોંઘા ખર્ચ કરેલા ઉપકરણો, પ્લેન, એરક્રાફ્ટ કેરિયર્સ એ કઈ નહીં આપે જો આપણી કાબેલિયત નહીં હોય એને ચલાવવા માટેની. બિલકુલ સહી બોલ રહે. બિલકુલ, ખૂબ સાચી વાત કરી છે અને એટલા જ માટે સમજણ શક્તિ એના માટે ખૂબ હોવી જરૂરી છે. અને આઈ થિંક આજના યુવાનો માટે આ જે ચર્ચા ખૂબ મહત્વપૂર્ણ એટલા માટે જ બની રહેવાની છે કારણ કે તેમના માટે અહીંયા ઘણું બધું જાણવા માટેનું છે, ઘણું બધું सीखवा माटेનું છે. प्रेम सिंह जी, जिस तरह से अभी बात कही है जयदेव जी ने कि जिस तरह से उन्होंने सारी बातें बताई, परिवर्तन की बात उन्होंने, मोर इम्पोर्टेंट, हाँ जी, और परिवर्तन की बात उन्होंने कही है क्योंकि आप सबने तो बहुत नजदीक से वो सब चीजें देखी, ऑब्जर्वेशन आपने किया है. लेकिन अभी की जो बात है, अभी जो समय है वो थोड़ा बदल चुका है. आधुनिक भारत हम जब बोलते हैं तो आधुनिक ये कहा जाता है कि आधुनिक भारत है, ये आक्रामक भारत भी है. इसके बारे में मैं थोड़ा समझना चाहूंगी कि आज के जो युवा है वो भी अपने देश के लिए मर मिटने की भावना रखे. वो एक आक्रामकता की जो बात कर रहे हैं वो कैसे आएगी, और वो मतलब सिर्फ मारकूट के लिए नहीं बल्कि अपने देश को आगे पहुंचाने के लिए भी वो एक आक्रामकता अपने दिमाग में होनी चाहिए, वो कैसे आएगी? देखिए, एक जो बड़ा गर्व के साथ जो बात हम बोलते हैं वो ये है, जब अभिनंदन जी हमारे पकड़े गए थे पाकिस्तान में, उनका वो क्रैश हो गया था एयरक्राफ्ट, और उसके बाद जो उन दिनों की घटना याद कीजिए, उनका डिफेंस मिनिस्टर पार्लियामेंट में उसके टांगे कांप रही थी, उन्होंने खुद पाकिस्तानियों ने माना है उसकी टांगे कांप रही थी. वो बोला कि 24 घंटे के अंदर अंदर वापस कर दो, नहीं तो हिंदुस्तान छोड़ेगा नहीं हमको. ये जो पाकिस्तान में जो डर बैठा है और ये जो नया बदलाव जो आया है, एक नई शक्ति के तौर पे हम उभरे हैं, ये बहुत बड़े गर्व की बात है. और यही अभी दूसरी मैंने आपको बताया था, मैं 2 बातें मैं बताने के लिए हूँ. तो पहली बात तो मैंने वो बताई कि हमारे नौजवानों को ये पता होना चाहिए कि ये जो आज़ादी है हमने कितने बलिदान के, इसका वो उसी स्वरूप में उसको जाने, उसकी महत्ता जाने, उसकी इज्जत करें. दूसरी बात क्या है, एक सिविलियन लोगों में, आम लोगों में, नेता लोग भी बीच बीच में कभी कईयों ने बोला फौज के बारे में बहुत बोलते हैं, तो क्या 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 हो गया, क्या क्या हमारे पे कोई एहसान है? वो तनख्वाह लेते हैं, पेंशन लेते हैं, फौज में नौकरी करते हैं, तो क्या एहसान है? ये एक बहुत बड़ी, ये क्या बोलते हैं, बहुत बुरी बात है, बहुत ही बुरी बात है. ये एहसान फरामोशी की बात है. आप देखिए, किसी को हम बोले, नौजवान को बोले कि हम तुमको महीने के 50,000 रुपए देंगे और चलो, तुमको किसी दिन भी गोली लग सकती है और तुम किसी दिन भी तिरंगे में लिपट के आ सकते हो, आ जाएगा, कोई भर्ती नहीं होगा. लेकिन हम भर्ती होते हैं, हमारे नौजवान, हमारे बच्चे जाते हैं. मेरा बेटा खुद आर्मी में है, मेरे दामाद भी आर्मी में है. ठीक है, ये खाली पैसे के लिए नहीं जाते, एक जज्बा होता है, एक प्राउड फीलिंग होती है. ये नौजवानों में और सभी नागरिकों में इस फीलिंग का होना बहुत जरूरी है. इसका प्रभाव ये होना चाहिए, इसको बदलाव होना चाहिए कि खाली फौज जो है वो पैसे के लिए नहीं जाती है, खाली तनख्वाह जा रही है, ये जा रही है, ऐसे नहीं जाता. कोई भी अपना बलिदान देने के लिए तैयार नहीं. आप देखिए ना, एक फौजी आदमी, जैसे मैं था, मैं बॉर्डर पे मैं 8 साल रहा हूँ श्रीनगर में, 8 साल तक मैं मिलिटेंट से लड़ा हूँ मैं. आप देखिए मेरी पत्नी की हालत क्या होती थी पीछे घर में, है ना. उसको हर एक दिन विधवा होने का डर लगा रहता है, हर फौजी की वाइफ को लगता है डर, विधवा होने का डर. ये बहुत बड़ी बात होती है, ये छोटी बात नहीं होती है. तो इसको उनका जो ये बलिदान है, ये जो उनका सैक्रिफाइस है, इसको उसी रूप में रिस्पेक्ट किया जाना चाहिए. ये बदलाव बहुत जरूरी है. हमारे सारे नौजवानों को इस चीज को ध्यान रखना चाहिए कि आपकी सुरक्षा के लिए हम वहां बैठे हुए हैं और अपनी जान देने के लिए तैयार बैठे हैं, ताकि आप पे आप आराम से चैन की नींद सो सको. तो ये कोई छोटी बात नहीं है, इसको इज्जत किया जाना बिल्कुल चाहिए. बिल्कुल बिल्कुल. જીતેશ जी, જે પ્રેમસિંહજી અત્યારે વાત કરી, ને ખૂબ સાચી વાત છે કે એ એક
એક કોઈ પણ પરિવાર હોય, જ્યારે એ પરિવાર, જ્યારે એમનું કોઈક ફેમિલી મેમ્બર હોય, જ્યારે એ સરહદ ઉપર હોય છે, ત્યારે એ ચિંતા, એ તણાવ એમના મનમાં હોય છે. કદાચ એ આપણે વિચારી ન શકીએ, અમે વિચારી ન શકીએ, એટલા માટે, કારણ કે એ ચોક્કસપણે આપના પરિવારજનો હોય, પ્રેમજીના પરિવારજનો હોય, તમામ લોકો અનુભવ્યું હશે. અને એવો અનુભવ હશે કે જે કદાચ કોઈ સ્વપ્નમાં પણ ન વિચારી શકે. જયદેવજી, હું બે શબ્દની વાત કરીશ. એક તો લડવૈયા અને ઘડવૈયા. આ બે શબ્દની એટલા માટે હું વાત કરીશ કારણ કે લડવૈયા આપણી પાસે સ્ટ્રોંગ છે, પરંતુ એમને ઘડવામાં પણ એક એટલી જ મહત્વપૂર્ણ જવાબદારી હોય છે. તેમને શીખવવા માટે એટલી જ મહત્વપૂર્ણ જવાબદારી પણ રહેલી છે. આજના આપણે જયારે આઝાદીનું પર્વ મનાવી રહ્યા છે, ને હવે નવું ભારતની જે આપણે પરિકલ્પના અને નવી વાતો આપણે કરી રહ્યા છે, ને એમાં ઓલરેડી ભારતે પગ મૂકી દીધો છે, નવા ભારતનું નિર્માણ થઈ ચુક્યું છે, આક્રમક ભારતની આપણે વાત કરીએ છીએ. એટલે લડવૈયા અને ઘડવૈયા, આ બંનેનું કેટલું મહત્વ રહેવાનું છે, અને લડવૈયા માટે ખાસ ઘડવૈયાનું કેટલું મહત્વ રહેવાનું છે. एक छोटी सी बात मैं આજના और ऐड આપણા करना આ चाहूंगा। સ્વાતંત્ર્ય દિવસના પર્વની ઉજવણીના ભાગરૂપે આજે ડે સ્પેશિયલમાં આપે જે આ પ્રશ્ન પૂછ્યો છે કે લડવૈયા બનાવવા માટે ઘડવૈયાનો શું રોલ રહેશે, બહુ સરસ પ્રશ્ન છે, બહુ સરસ વિચારક प्रश्न છે. અને थोड़ा सा मैं प्रेम सिंह साहब ने जो बात कही उसको और आगे ले जाना चाहूंगा एंड आई वुड लाइक टू पब्लिकली एंड इन नो ऑन लाइव टीवी लाइक टू अप्रिशिएट इनके जैसे परिवार, ऐसे हर परिवार जो फौज में गया है. प्रेमवीर साहब ने एक बात बताई कि उनके पत्नी को, धर्मपत्नी जी को हर रोज ये डर रहता है जब वो जम्मू कश्मीर में पोस्टेड थे कि विधवा होने का डर. पर वो गाना जो हम अपने देश के लिए गाते हैं कि कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, उस डर के बावजूद इन्होंने न तो अपने बेटे को फौज में भेजा बल्कि अपने दामाद भी ऐसे पसंद किए कि जो वर्दीधारी है. तो कुछ ऐसा है हमारे जज्बे में कि कुछ ये करता है. અહીંયા વાત આવે છે, આપણે જે આ ઘડવૈયાની વાત કરી છે કે આજના સમાજનું ઘડતર, આજના યુવકનું ઘડતર કોણ કરશે? મા બાપ ચોક્કસ કરશે, શિક્ષકો ચોક્કસ કરશે, મિત્રો, સમાજ, સોશિયલ એનજીઓઝ આ લોકો બધા કરશે. પણ એ સમયે આજની જનરેશન, કદાચ હું આપને પણ કહું, આપની યંગ જનરેશન, આપની જનરેશનને અત્યારે જજમેન્ટલ વડીલો, જજમેન્ટલ ટીચર્સ, જજમેન્ટલ મા બાપ ગમતા નથી. તો આ યુવા પેઢીનું પણ સન્માન કરતા કરતા આજે સ્વતંત્રતા પર્વના દિવસે આજે આપણે ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો છે કે લડવૈયા બનાવવા માટે ઘડવૈયાએ શું કરવાનું? જજમેન્ટલ બનવાની જરૂર નથી. આ યુવાનોની લાક્ષણિકતાઓને સમજીને એમાંથી વધારે ને વધારે સારું કામ શું કરી શકાય એ કરવાની જરૂર છે. ભારતનું જે તત્વ છે એનું સિંચન આ યુવા પેઢીમાં થવું જોઈએ. લોર્ડ મેકોલેને આપણે ક્યાં સુધી બદનામ કરતા રહેશું કે એને આપણી શિક્ષણ વ્યવસ્થા બદલાવી અને હવે આવું થયું? 75 વર્ષ વીતી ગયા છે. હવે આપણે આપણી એજ્યુકેશન સિસ્ટમને પણ એટલી મજબૂત કરીએ કે ભણતર સાથે ગણતર, અને એ પણ એ રીતનું ગણતર, એ રીતના શિક્ષણ કે આપણે કહીએ कि चंदन है इस देश की माटी, तपोभूमि हर ग्राम है, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है. આ ગીતમાં આગળ એક પંક્તિ છે જે કહે છે, जिसके सैनिक समर भूमि में गाया करते गीता है. આપણે સામેના સૈન્યના, દુશ્મન દેશના સૈનિકને માનભેર દફન વિધિ પણ કરી હોય કારગિલ સમયે, અને પહેલા પણ, તો એ ભારતીય સેના છે. બાકી પોતાના જ સૈનિકોના મૃતદેહો સ્વીકારવાની ના પાડી દેનાર રાષ્ટ્રો પાકિસ્તાન જેવા પણ ઘણા છે. ઘડવૈયાઓએ પોતાનો રોલ સમજવાનો છે. અને એક નાની જેવી વાત યુવા પેઢીને પણ, લડવૈયાઓએ, આજની પેઢીએ પણ કંઈક તો એવું હશે અનુભવનું ભાથું આ જૂની જનરેશન પાસે, બધું ના માનો પણ કંઈક અનુભવનું ભાથું ચોક્કસ લે, એવો સંદેશ યુવાઓને પણ. બિલકુલ. અને ચોક્કસપણે આજના જે યુવાનો છે, મેં શરૂઆતમાં જ કહ્યું એમ કે એમને ઘણું બધું શીખવાનું છે. અને છેલ્લી આજે વાત હતી, આજે આ તમે બંને એક ઘડવૈયા તરીકે આજે અમારી સાથે જોડાયા છો એટલા માટે, કારણ કે તમારા અનુભવો છે. આજે તમે યુવાનોને જણાવ્યા છે કે જેઓ વિચારે છે કે મારે સરહદ ઉપર ઉભા રહેવું છે, મારે મારા કામ આગળ કરવું છે, મારે દેશને પ્રગતિના પંથે આગળ લઈ જવું છે. એટલે ચોક્કસપણે આજે આપ બંને અમારી સાથે જોડાયા છો, અને આજે આપ બંને એક ઘડવૈયા તરીકેનું પણ કામ કર્યું છે, જે આજના સમયમાં યુવાઓને સમજાવવું ખૂબ જરૂરી હતું. અને આજે ચોક્કસપણે એક ઉત્સાહ તેમના મનમાં છે, અને આજે તેમને એક પ્રેરણા પણ મળી હશે, અને તેમને એક રાહ પણ મળી હશે કે જ્યારે પોતાના દેશ માટે આપણે કંઈક કરવાની ભાવના જ્યારે આપણા મનમાં હોય છે, ત્યારે કોઈ આપણને ક્યારેય રોકી નથી શકતું. જયદેવજી, પ્રેમજીજી, અમારી સાથે આપ બંને જોડાયા, આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ.
थैंक यू वेरी मच। एक छोटी सी बात मैं जी करना चाहूंगा। जी प्रेम से जी। ये जो अग्निवीर शुरू हुआ था, जी ये शुरू हुआ है, ये इसका थोड़ा नैरेटिव गलत रूप से प्रचारित कर देगा किसी किसी कारणों से लोगों ने, और जो देश के हित में नहीं थे लोग, उन लोगों ने बेसिकली यही थी, ये होना ये चाहिए था कि जैसे गवर्नमेंट ने बोल दिया ना इसके साथ इसके इतना पैसा बचेगा, पेंशन नहीं देनी पड़ेगी, तो लोगों ने ये प्रचार कर दिया कि पैसा बचाने के लिए देखो टेम्परेरी फौज तैयार कर रहे हैं। बल्कि ये होना चाहिए था कि देश के हर युवा को हम फौजी ट्रेनिंग देना चाहते हैं, 4-4 साल की ट्रेनिंग देंगे सारों को, और उसमें हम वजीफा भी देंगे, उनको स्कॉलरशिप देंगे, और जो फौज में भर्ती होना चाहेंगे वो फौजी हो जाएंगे, जो नहीं होना चाहेंगे उनके लिए मर्जी होगी। ये इस रूप में प्रचारित किया जाना चाहिए था, और ये एक बहुत जी बड़ी जी मुहिम है, ये शुरू हुई है, ये सारे नौजवान में जाना चाहिए, और ये कंपलसरी करना चाहिए। जब तक ग्रेजुएशन नहीं होगी, आपको ग्रेजुएशन की डिग्री नहीं दी जाएगी जब तक कि आप इतना टाइम जो है फौज के साथ नहीं बिताएंगे। आप देखिए जी पूरी जी बिल्कुल। फौज, पूरी युवा तंत्र ही में बदलाव आ जाएगा देशभक्ति का। जी बिल्कुल, हमारी साथ आप બંને જોડા બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ વેરી મચ। તો બિલકુલ દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ। ફરી મળીશું એક નવા વિષયની સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।